વિદ્યાર્થીની બહેનો, 16મું પ્રકરણ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અર્થશાસ્ત્રનું એ આજે આપણે ચાલુ કરીએ છીએ। 15મું ચેપ્ટર આખું ચલાવી દીધું છે। એમાં જે પણ ક્વેરી હોય એના માટે તમે લખી રાખજો। ઓફલાઈન જ્યારે ક્લાસમાં આવો ત્યારે એની ચર્ચા આપણે કરી લઈશું। આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ પાઠની અંદર ઉદારીકરણ કોને કહેવાય, ખાનગીકરણ કોને કહેવાય, વૈશ્વિકીકરણ કોને કહેવાય, વિશ્વ વેપાર સંગઠન, આની ચર્ચા એ તમારી આ પાઠમાં છે। હવે અર્થશાસ્ત્ર એટલે આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા કે નાણાંનું શાસ્ત્ર। તો 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી, ત્યારબાદ આપણે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ। અને એ આર્થિક વિકાસ માટે આપણે 1951થી પંચવર્ષીય યોજનાઓ, આપણું જ્યારે બંધારણ અમલમાં મુકાયું એ જ વર્ષે 1950માં બંધારણ અમલમાં મુકાયું અને 1951થી આપણે આપણી પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી। પંચવર્ષીય યોજના એટલે એ 5 વર્ષના ગાળા દરમિયાન કોઈ પણ એક બાબતના નક્કી કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે એમાં નાણાંની ફાળવણી કરવી। એટલે પંચવર્ષીય યોજનાઓ દ્વારા ઝડપી આર્થિક વિકાસ સાધવાનું કાર્ય હાથ ધર્યું અને આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી। પરંતુ ઘણી બધી એવી યોજનાઓ હતી કે એ યોજનાઓ પૂરી થયા પછી પણ આપણે સફળતા મેળવી શક્યા નથી અથવા વિકાસ સાધવામાં સફળ રહ્યા નથી। અને આમ 1991ની અંદર ભૂતકાળમાં થયેલી આર્થિક ભૂલોને સુધારવા માટે 1991ની અંદર નવી આર્થિક નીતિ, ન્યૂ ઇકોનોમિક પોલિસી લાવવામાં આવી અને આ ન્યૂ ઇકોનોમિક પોલિસીની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો। અહીંયા આપણે ઉદારીકરણ કોને કહેવાય, ઉદારીકરણના લાભ, ઉદારીકરણની મર્યાદાઓ, ખાનગીકરણનો અર્થ, ખાનગીકરણના લાભ મર્યાદાઓ, વૈશ્વિકીકરણનો અર્થ, એના લાભ અને મર્યાદાઓ, આ ત્રણેય બાબતોમાંથી કોઈ પણ એક તમને પરીક્ષામાં પૂછી શકાય અથવા ઉદારીકરણના લાભ મર્યાદાઓ અથવા વૈશ્વિકીકરણના લાભ મર્યાદાઓ અથવા ખાનગીકરણના લાભ મર્યાદાઓ 2 માર્કમાં એનો અર્થ પણ પૂછી શકાય। સૌથી પહેલાં છે આર્થિક ઉદારીકરણ। ઉદારીકરણ એટલે શું? શબ્દ સાથે જ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ઉદાર નીતિ અપનાવવી, ઉદાર શબ્દ છે એના આધારે। તો ઉદારીકરણ એ ક્યાં કરવામાં આવ્યું? તો સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કર્યો અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે। સ્વતંત્ર થયા એ સમયે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જો તમારે કોઈ કારખાનું કે કોઈ એકમ સ્થાપવું હોય તો સરકારની ખૂબ આટીઘૂંટીમાંથી પસાર થવું પડતું, તો કાયદાકીય આટીઘૂંટીમાંથી। 1991 પછી સરકારે ખાનગી ક્ષેત્ર એટલે ખાનગી એકમો જે હતા એ ઉત્પાદન એકમો એની ઉપર લાદેલા નિયંત્રણો ક્રમશઃ હળવા કર્યા હતા। શરૂઆતની અંદર ઉદારીકરણ અન્વયે જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા, એક કેટલાક મહત્વના આર્થિક સુધારાઓ હતા। એમાં પહેલું છે કે 18 ઉદ્યોગો એ જાહેર સાહસો માટે અનામત રખાયા હતા। તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી। જાહેર સાહસ એટલે શું? જેની માલિકી સંપૂર્ણપણે સરકાર હસ્તક છે એવા એકમોને જાહેર સાહસ કહેવામાં આવ્યા અને એની અંદર રેલવે છે, અણુશસ્ત્રોનું ઉત્પાદન છે, સંરક્ષણ ક્ષેત્રનું, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન છે, એવા એકમો સરકારે પોતાને હસ્તક રાખ્યા। એ સિવાયના એકમો, વસ્તુઓના ઉત્પાદન કે કામગીરી માટે સરકારે પરવાના પદ્ધતિ, પરવાનો એટલે મંજૂરી લેવી, એ પદ્ધતિ નાબૂદ કરી। રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો પાછળથી ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। શરૂઆતમાં 18 હતા અને પછી માત્ર 3 જ એકમો એવા રાખ્યા જે સરકારે પોતાને હસ્તક રાખ્યા। એ સિવાયના બધા જ એકમો એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યા। ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી।
કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો છે કે કાપડ ઉદ્યોગ સ્થાપવો હોય તો કાપડ ઉદ્યોગ મિલ સ્થાપી છે તો એના માટે સરકારની અંદર નોંધણી કરાવવી પડતી. તો એ નોંધણી પ્રથા રદ કરવામાં આવી. કયા એકમોની નોંધણી કરાવવામાં આવતી કે જે એકમોમાંથી પ્રદૂષણ છૂટે છે, જે એકમોની અંદર પ્રદૂષણ છૂટે છે એ પ્રદૂષણ ને દૂર કરવા માટે એકમે કયા ઉપાયો અપનાવેલા છે એની રજૂઆત એણે સરકારમાં કરવી પડે છે. કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની હોય છે. પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો માટે પાછળથી સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ પણ રદ કરી. તો આ બાબતો એ સંપૂર્ણપણે ઉદારીકરણ આપણને અહીંયા જોવા મળે છે. ઉદારીકરણના લાભો કયા કયા છે? ઉદારીકરણને પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી ઉત્પાદનમાં વધારો થયો. કોઈ વ્યક્તિને ઉત્પાદન ક્ષેત્રમાં જોડાવવું છે અથવા પોતાની ધનિક છે અને એણે કોઈ કારખાનું સ્થાપવું છે, પણ જો કાયદાકીય આંટીઘૂંટી વધારે હોય તો એ ઝંઝટમાંથી પડવાને બદલે એ કાર્ય કરશે નહીં. હવે અહીંયા ઉદારીકરણને પરિણામે એ સ્વતંત્રતાથી પોતાનો ધંધો કે પોતાનું ઉત્પાદન કાર્ય કરી શકશે. ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓને વિદેશમાં મોકલવા માટે ઉત્પાદન કરવામાં આવ્યું. પહેલાં આપણા બજારોમાં વેચાય, પછીનું જે ઉત્પાદન છે એને આંતરરાષ્ટ્રીય બજારોની અંદર વેચવાની શરૂઆત થઈ. હવે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં એ માલ વેચીશું તો અન્ય દેશનું વિદેશી મૂલ્યામણ પણ આપણને પ્રાપ્ત થશે. ઉદારીકરણને પરિણામે દેશના આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડ એટલે શું? તો વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, આ બધાનો સમાવેશ કે જે આપણી સુખ સગવડમાં વધારો કરે છે એને આપણે આંતરમાળખાકીય સગવડો કહીએ છીએ. તો ઉદારીકરણને પરિણામે દેશની અંદર ઝડપી રેલવે લાઈનો શરૂ થઈ, સંદેશા વ્યવહારના સાધનો શરૂ થયા, સાથે સાથે આરોગ્ય સેવાઓની અંદર સુધારો થયો, શિક્ષણનું માળખામાં સુધારો થયો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો આ બધા આપણને ઉદારીકરણના લાભો જોવા મળ્યા છે. ઉદારીકરણના ગેરલાભો કયા છે? તો ખાનગી ક્ષેત્રના પરના અંકુશો ઘટવા છતાં ઇજારા સ્થાયીના વલણોમાં ઘટાડો થઈ શકેલો નથી. ઇજારાની વ્યાખ્યા મેં અગાઉ તમને કીધેલી હતી, ફરી રિપીટ કરું છું. ઇજારો એટલે કોઈ પણ વસ્તુના ઉત્પાદન ઉપર કોઈ એક જ પેઢીનું પ્રભુત્વ હોય, જેના પરિણામે એ વ્યક્તિ અથવા તે એ ઉત્પાદક ગ્રાહકો પાસેથી પોતાની ઈચ્છા મુજબના ભાવ લઈ શકે. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે જે પેન લખવા માટે વાપરીએ છીએ અને એનું ઉત્પાદન કોઈ એક જ કંપની કરતી હોય તો એનું કોઈ હરીફ નથી, જેના પરિણામે એ જે ભાવે બજારમાં પેન વેચે એ ભાવે આપણી જરૂરિયાત હોવાને પરિણામે આપણે ખરીદીશું. તો અહીંયા ઘણી બધી વસ્તુ એવી હતી કે જેનું ઉત્પાદન અમુક જ એકમો દ્વારા અથવા કોઈ એકાદ જ એકમ દ્વારા થાય તો ત્યાં ઇજારાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નવી આર્થિક નીતિને પરિણામે આપણે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના પરિણામે આપણો મૂળ વ્યવસાય કયો હતો? ખેતી. તો ખેતી ઉપરનું ધ્યાન આપણે ઓછું થયું એટલે કૃષિ વિકાસમાં આપણે પાછળ રહ્યા. ત્રીજું છે આવકની અસમાનતામાં વધારો થયો. આવકની અસમાનતા એટલે આપણા સમાજની અંદર અમુક વર્ગોની પાસે આવક વધારે હોય, બીજા પાસે બિલકુલ ન હોય, કેટલાક પાસે મધ્યમ આવક હોય, અને એવું બન્યું કે ઓછા લોકો પાસે વધારે આવક ગઈ અને જે રાષ્ટ્રીય આવકની વહેંચણી હતી એ વધારે લોકો પાસે ઓછી આવક વહેંચાઈ. આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવાઓમાં વધારો થયો. આપણે નિકાસ કરી પણ નિકાસનું પ્રમાણ આયાતો કરતાં ઓછું હતું. હંમેશા આપણે વસ્તુ ખરીદીએ તો પૈસા ચૂકવવા પડે અને વસ્તુ વેચીએ તો પૈસા આપણને મળે. હવે અહીંયા ખરીદવાનું પ્રમાણ વધ્યું અને વેચવાનું પ્રમાણ ઘટ્યું અને જેને પરિણામે વિદેશી દેવામાં વધારો થયો. બીજું છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. ખાનગીકરણ બે માર્ગે થઈ શકે છે. પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા, આપણે આગળ જોઈએ કે ભાઈ સંરક્ષણ, અત્યારે હાલની અંદર રેલવે અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ ત્રણ સાહસો સંપૂર્ણપણે સરકાર હસ્તક છે.
હવે હમણાં થોડી ઘણી ચર્ચા એ થઈ રહી છે કે રેલવે પણ ખાનગી સાહસને સોંપવા માટેની તૈયારી એ સરકાર કરી રહી છે. તો અહીંયા જે શહેર 18માંથી 3 સરકાર પાસે રહ્યા, એટલે 15 જે એકમો હતા એ અનામત રાખ્યા હતા, એ ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. બીજું, રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે, અથવા સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી એ ખાનગી એકમોને સોંપે છે. અહીંયા આટલું લઉં છું. બીજો વિડીયોની અંદર તમને લાભો અને ગેરલાભો લઉં છું.